અંકલેશ્વર તાલુકામાં આંબાવાડી સૌથી વધુ આવેલી છે. અંકલેશ્વર, જૂના દીવા, બોરભાઠા, નવી દીવી, જૂની દીવી, બોરભાઠા, બેટ, ઉછાલી, બાકરોલ, કાસિયા, માંડવા સહિત અંકલેશ્વરના 25થી વધુ ગ્રામીણ વિસ્તારો કેરીમાં લંગડો, કેસર, હાફૂસ, રાજાપુરી, દશેરી સહિતની 25થી વધુ જાતની કેરીનું સિઝનમાં અંદાજે 6.50 કરોડથી વધુનું ઉત્પાદન થાય છે, જેમાં સારી ગુણવત્તાયુક્ત કેરી એક્સપોર્ટ માર્કેટ 2 થી 3 કરોડ હોય છે. ચાલુ વર્ષે સૌપ્રથમ શિયાળામાં ધુમ્મસ બાદ ચોપ્પા નામનો રોગ આવતા મોર બળી ગયો હતો. વાતાવરણમાં થઈ રહેલા બદલાવને લઈ કેરી પાક મોર ખરી પડવાની સાથે ગણતર ચાલુ થઈ છે. તો ઉનાળો વહેલો શરૂ થતાં આંબે આવ્યો મોર બળી જતાં કેરીનો એક આંબા પર 5 થી 10 મણ કેરી પાકી હતી, તે હવે માંડ 15 થી 20 કિલો થઈ ગઈ છે. એક તબક્કે કેરી અને તેના મોરથી નામી પડતા આંબાના ઝાડ ઊભા જ સુકાઈ રહ્યા છે, જેને લઈ કેરીનું ઉત્પાદન ચાલુ વર્ષે 70% જેટલો માતબર ઘટાડો થયો છે. છેલ્લા 4 વર્ષથી નુકસાન વેઠી રહેલા ખેડૂતો હવે આંબાવાડી કાઢી નાખી અન્ય ખેતી કરવાનું મન બનાવી રહ્યા છે. ચાલુ વર્ષે સ્થાનિક બજાર પ્રમાણમાં ઓછી અને કેરી ભાવ ઊંચા રહેવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જમીરભાઈ મગનભાઈ પટેલ યુવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું. અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે, પણ અમારા ખેડૂતને તો આસમાનની સુલતાની બેનો સામનો કરવો પડશે. આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડા નામનો રોગ આવવાથી મોર બધો બળીને ભસ્મ થઈ ગયો છે. હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય છે. અત્યારે તો આ સિઝનની અંદર સારી કેરીનો માલ હોય તો અત્યારે આંબાની ડાળીઓ નીચે નમી આવી જાય એટલો બધો માલ હોય, પણ તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય. એક આંબા પર 12 કિલો કેરી નીકળે એવી નથી એવી પોઝિશન છે. જે આંબા પર અમારે 2-3 ક્વિન્ટલ કેરી નીકળતી હતી તેની સામે આજે 2 કિલો માલ નીકળે એવી પરિસ્થિતિ થઈ છે. એટલે આમ જનતાને આ વર્ષે કેરી ખાવા માટે મોંઘી મળશે, દુર્લભ મળશે. બાકી મારી એવી ગણતરી કે આ વર્ષે આમ જનતાને સસ્તી કેરી મળશે, પણ અમારું સપનું ઢોરમાં રોવાઈ ગયું છે ને આ આફત આવવાથી આજે અમે ખેડૂતો પાયમાલ બન્યા છે. અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે. આપણે એટલે કેરી આંબાની ખેતી પ્રત્યે અમને સુખ આવી ગયેલી એટલે નફરત આવી ગયેલી એવું કહે તો ચાલે, કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે. એટલે અમારા ખેડૂત આમદાની જે મળી જોઈએ ખેતી તે અમને મળતી નથી. એટલે અમે લોકો આ વર્ષે એવો નિર્ણય કરી રહ્યા છે. ઘણા આંબાવાળા ખેડૂત એવું વિચારે છે કે ભાઈ આંબાની ખેતી કાઢી નાખવી છે, કાં તો શેરડી પાક પર અન્ય પાક તરફ વળવું જોઈએ તો આપણું કઈ ખેડૂતનું ભલું થાય. અસ્તુ. વંદે માતરમ. ભારત માતાની જય. જય હિન્દ, જય ભારત. મારું નામ કિરણ ભીખાભાઈ પટેલ. હું રહેવાસી અંકલેશ્વરનો છું અને મારું આ જે આંબાવાડી છે તે જૂની દીવી ગામમાં આવેલી છે. જે હું 6 વર્ષથી આંબાની ખેતી કરું છું, પણ છેલ્લા 4-5 વર્ષથી મિનિમમ નુકસાન, મારી કેરીના પાકને નુકસાન 600 થી 700 આંબા છે, પણ પાકમાં કોઈ એ નથી, પાક દેખાતો નથી. અને મધ્ય છે, પછી આપણે ઝાકળ છે, તડકો પડે તો બધા ફળ ખરી જાય છે. એક ઝાડ પરથી 4-5 મણ કેરી ઉતરતી હતી, હવે એ કેરી બી લગભગ 1-2 મણ ઉતરે તો નુકસાન તો બહુ જ ઓછાનું આવે. 4-5 વર્ષથી તો કોઈ કેરીની ખેતી છે જ નહીં. હવે અમારે આ ખેતી બંધ કરીને બીજી ખેતી તરફ વળવું પડે એવું લાગે છે, એના પ્રયાસ કરવા પડશે એવું લાગે છે. અને આ જે 2 આંબા છે તે ફૂટ પર નીકળી જાય છે, કોઈના મોર બળી જાય બધાના, અને આમ છૂટી છવાઈ કેરી આવેલી છે. પણ જો હવે આ જોઈએ 1-2 સિઝન પછી નહીં તો પછી બીજી ખેતી બાજુ વળવાનું વિચારીએ છીએ, કારણ કે આંબા કાઢીને પછી બીજી કંઈ ખેતી કરીએ એવું વિચારીએ છીએ અમે. અને નુકસાન 4-5 વર્ષથી નુકસાન થઈ જ છે. અમે મહેનત કરીએ છીએ, દવાઓ છંટાવીએ છીએ, બધું ટ્રીટમેન્ટ તો બધી ચાલુ 3-4 ટ્રીટમેન્ટ કરીએ છીએ. પાણીનો મારો રહે છે તો બી ફળ ટકતું નથી અને નુકસાન જાય છે. દર વર્ષે 5-7 લાખનો નફો થાય એવી આશા અમે કરીએ, પણ નથી થતો અને બધી કેરી કરી જાય છે કે વાતાવરણ માફક નહીં આવતું જે હોય છે. પણ કેરીની ખેતીમાં હવે નુકસાન દેખાય, બીજું કશું દેખાતું નથી.